જઈએ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કે જ્યાં પીએમ મોદી હરિયાણામાં જીત બાદ પહોંચ્યા છે। છેલ્લા અનેક કલાકોથી કાર્યકર્તાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા અને દર વખતે જ્યારે કોઈ વિધાનસભામાં જીત મળે છે ત્યારે તેઓ કાર્યાલયની મુલાકાત લે છે। આજે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કરી ત્રીજી વાર જીત મેળવી છે। હરિયાણામાં 52 વર્ષ બાદ થયું છે। કોઈ સ્ટેટમાં 3 વાર સતત ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હોય। હરિયાણામાં ઇતિહાસ 52 વર્ષ બાદ સર્જાયો છે ત્યારે કોંગ્રેસના હાથમાંથી જે આશા હતી કે આ વખતે હરિયાણામાં મુદ્દાઓ હતા ખેડૂતો, રેસલર્સ, એ સિવાય બેરોજગારી, આ મુદ્દાઓ ચાલ્યા નથી અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે। ભાજપે એક રીતે હારની બાજી જીતમાં પલટી છે અને તેઓ પીએમ મોદી અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને કાર્યાલયની। તેઓ કાર્યકર્તાઓ સાથે રૂબરૂ થતા હોય છે દરેક જીત બાદ। જેપી નડ્ડા તેમની સાથે ઉપસ્થિત છે અને તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે તમામ લોકોનું જે કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જમ્મુ કાશ્મીરમાં પણ સફળતાની આશા હતી પરંતુ જમ્મુ કાશ્મીરમાં રકાસ નીકળ્યો અને ત્યારે હરિયાણામાં હારની બાજી જીતમાં પલટાઈ છે જેના ભાગરૂપે હવે તેઓ કાર્યકર્તાઓને મળી રહ્યા છે। થોડી વારમાં તેઓ સંબોધન પણ કરવાના છે। હાલ ભાજપના કાર્યાલય ખાતે તમામ મોટા નેતાઓ ઉપસ્થિત છે જેમાં અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ આ લોકો પહેલાં જ ત્યાં પહોંચી ગયા હતા અને હવે પીએમ મોદી આવ્યા છે। ફૂલોથી વર્ષા કરવામાં આવી છે અને તેઓ અભિવાદન લોકોનું, કાર્યકર્તાઓનું ઝીલી રહ્યા છે। મહત્વનું છે કે ત્રીજી વારની આ જીત છે 2014, 2019 અને હવે 2024 અને વધારે મહત્વની બાબત એ છે ભાજપ માટે કે 2014 કરતાં પણ આ મોટી જીત છે। જે પ્રકારે મતોની ટકાવારીમાં પણ છેલ્લા 15 વર્ષમાં વધારો થયો છે અને સીટોની સંખ્યામાં પણ વધારો થયો છે તેને જોતાં આ ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સી વાત તો દૂર રહી જે પહેલાં ચાલતી હતી। આનાથી સારો સમય હરિયાણામાં પહેલાં ક્યારેય ભાજપે જોયો નથી। એ સ્થિતિ આ વખતે સર્જાઈ અને એ પણ પીએમ મોદીની ત્રીજી ટર્મમાં જ્યાં એવું લાગી રહ્યું હતું જે પ્રકારના એક્ઝિટ પોલ હતા એ મુજબ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી સરકાર તો દૂરની વાત રહી પરંતુ હાફવે ત્યાં પહોંચી પણ નહીં શકે કે જે આંકડાઓ 45ની પાર હોય અને એટલા માટે એક્ઝિટ પોલ બાદ હરિયાણાના સીએમ નાયબ સૈનીએ પણ કહ્યું હતું કે જો હાર થાય છે તો તેઓની જવાબદારી રહેશે।